પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાણેની પ્રતિક્રિયા સામે આવી છે। વિસાવદર પેટા ચૂંટણીને લઈને પ્રતિક્રિયા સામે આવી છે। વિસાવદરની જનતા ભાજપને જીતાડશે। ભૂપત ભાયાણી લોકોના પ્રશ્નોને લઈને ભાજપ સતત પ્રક્રિયા છે। ભૂપત ભાયાણે કહ્યું છે કે વિકાસ કરવો હોય તો શાસક પક્ષને સાથે રહેવું પડશે। મુખ્યમંત્રીએ 1 મહિના પહેલા જ કરોડોના કામની જાહેર કર્યા છે। અને આવનારા દિવસોમાં વિસાવદર વિધાનસભાના ખેડૂતો, વિસાવદર વિધાનસભાની જનતા અને ખાસ કરીને વિસાવદર વિસ્તારના જે પ્રાણ પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો હોય, આરોગ્યને લગતા પ્રશ્નો હોય, એનો ખૂબ જ નજીકના ભવિષ્યમાં નિરાકરણ આવે એવી અપેક્ષા રાખું છું। અને વિસાવદરની જનતાને પણ અપીલ કરું છું કે વિકાસ કરવો હોય, તમામ પ્રશ્નોનું નજીકના જ ભવિષ્યમાં નિરાકરણ કરવું હોય તો સત્તાની સાથે રહેવું ખૂબ જ જરૂરી હોય છે। અને ખાસ કરીને આપણા વિસ્તારમાં સિંચાઈના જે પ્રશ્નો છે ખેડૂતોના, તો ખૂબ જ ટૂંકા ગાળામાં અહીંથી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ચૂંટાઈને જાય અને આપણા પ્રશ્નોનું નિરાકરણ આવે એવી અપેક્ષા સાથે જનતાને અપીલ કરું છું।